નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 6 ના વિદ્યાર્થીઓનો તમારો ભાઈ ભદ્રેશ ગઢવી હાર્દિક 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 સ્વાગત કરે છે. સામાજિક વિજ્ઞાનના મારા સોલ્જર્સ થઈ જાઓ તૈયાર, કારણ કે આજે હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ઇતિહાસની સમયરેખા અને ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશેની માહિતી મેળવવાની છે. પરંતુ જો આ ચેનલ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ નવા છે, એને લાઈક કરવાનું બાકી છે, તો ઝડપથી પહેલાં લાઈક કરી દો. આ ચેનલને તમારા બીજા અન્ય બાળ મિત્રો છે એના સુધી શેર કરી દો, એટલે આપણે ઝડપથી આપણો અભ્યાસ ચાલુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર એટલે કે ગયા ચેપ્ટર પાર્ટ નંબર 1 ની અંદર તમે ખૂબ જ સરસ મજાના વિડીયો જોયા, અને જો ઘણા વિદ્યાર્થીઓને પણ હજી જોવાના બાકી હોય તો એને આ જ ચેનલની અંદર આ લેક્ચરો જોવા મળી રહેવાના છે. આજના આ લેક્ચરની અંદર આપણે પાઠ નંબર 4 કે જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એના વિશેની માહિતી મેળવવાની છે. ખાસ કરીને ઇતિહાસ કહેવાય કોને, ઇતિહાસની વ્યાખ્યા છે, ઇતિહાસની સમયરેખા. એને સમય કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના સમય હોય. ખબર છે તમને? ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આવા 3 પ્રકારના જુદા જુદા સમય હોય. એમાં ઇતિહાસ હંમેશા કયા કાળમાં હોય? તો કે ભૂતકાળની અંદર હોય. તો એ ઇતિહાસની સમયરેખા અને આ ઇતિહાસ જાણવાના મહત્વના સ્ત્રોતો, એને કે શેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ, એવા મહત્વના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોનો અભ્યાસ આ પાઠની અંદર આપણે ક્યાંક ને ક્યાંક કરવાનો છે. તો ઝડપથી આપણે આપણા પાઠનો અભ્યાસ ચાલુ કરી દઈએ છીએ, કે જેની અંદર ઇતિહાસની સમયરેખા અને ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો આપણે અભ્યાસ કરવાનો છે. જો ક્યાંક ને ક્યાંક તમારું ચેપ્ટર નંબર 4 છે, એની અંદર પાઠ્યપુસ્તકમાં જ્યારે ખોલશો ત્યારે આવું આપણને આપ્યું છે ને. તો પાઠ્યપુસ્તકમાં આપણને પહેલી જ ઇતિહાસની વ્યાખ્યા આપી છે, કે ઇતિહાસના સ્ત્રોતો અને સમયરેખા તો કરી જ, પરંતુ ઇતિહાસ એટલે શું? તો આપણને ઇતિહાસની વ્યાખ્યા અહીંયા EH કાર દ્વારા આપવામાં આવી છે, કે સર ઇતિહાસ એટલે શું? તો કે ઇતિહાસ એટલે આજના સમાજનો. કયા સમાજનો? તો કે વર્તમાન, આજના સમાજનો અને ગઈકાલના એટલે કે ભૂતકાળના સમાજના વચ્ચેનો અનંત સંવાદ. ઇતિહાસ એટલે શું બેટા? તો કે આજના સમાજ અને ગઈકાલનો જે ભૂતકાળનો સમાજ છે એના વચ્ચેનો અનંત એટલે કે ચાલ્યા જ કરે એવો અનંત સંવાદ એટલે કે વાતચીત. સંવાદ એટલે શું થાય? તો કે વાતચીત, બરાબર ને? તો એવી વાતચીત જે છે એટલે આપણા ભૂતકાળમાં પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ તેને ઇતિહાસ કહેવામાં આવે છે. ફરીથી, કે ઇતિહાસ એટલે આજના સમાજ અને ગઈકાલના સમાજ એટલે કે ભૂતકાળના સમાજ વચ્ચેનો અનંત ચાલ્યા કરે એવો એક સંવાદ, એવી એક વાતચીત કે જે આપણા ભૂતકાળના સમયમાં પ્રકાશ કરે, આપણા ભૂતકાળના સમયને અને વર્તમાન સમયને સંપૂર્ણ રીતે સમજી શકીએ તેને ઇતિહાસ કહેવામાં આવે છે. આવું કોણે કીધું? તો કે આવું કીધું છે EH કારે. કોણે કીધું? તો કે EH કારે ઇતિહાસની વિશે જણાવ્યું છે. નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી ખાતે, કે જેને આપણે રાષ્ટ્રીય સંગ્રહાલય તરીકે ઓળખીએ છીએ, જે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને આવા સંગ્રહાલયની અંદર જે પૌરાણિક વસ્તુઓ હોય, જે જૂની વસ્તુઓ હોય, કેવી કેવી જૂની વસ્તુઓ? તો કે જૂની વસ્તુઓમાં સિક્કાઓ હોય, મૂર્તિઓ હોય છે, સિક્કાઓ, આભૂષણો એટલે કે ઘરેણાં. આ એની જાળવણી કરે છે કોણ? તો કે નેશનલ મ્યુઝિયમ. ક્યાં આવ્યું? તો કે નવી દિલ્હીની અંદર આવેલું છે. શું કાર્ય કરે? તો કે જૂની પૌરાણિક વસ્તુઓની સાચવણી કરે. કઈ કઈ જૂની વસ્તુઓ જે મળી આવી હોય? તો કોઈ મૂર્તિ છે, સિક્કા છે, આભૂષણ એટલે કે ઘરેણાં છે, જે આપણને આપણા ઇતિહાસને સમજવામાં મદદ કરે છે. આવી જે જૂની વસ્તુઓ હોય એને એ આપણને આપણા ઇતિહાસો સમજવામાં ખૂબ જ મદદ કરે છે, બરાબર? ચાલો તો હવે આપણે ઇતિહાસના અધ્યયન વિશે જાણીએ. એની અંદર આપણને કીધું કે આપણે ઇતિહાસ વિશે અધ્યયન કેવી રીતે કરીએ છીએ, એને કે આપણે ઇતિહાસનું અધ્યયન કરવું છે એટલે કે અભ્યાસ કરવો છે. તો આ ઇતિહાસનો અભ્યાસ આપણે કેવી રીતે કરશું? વિચારો તો કે ચાલો વિચારીએ કે તમારી સૌથી જૂની યાદ કઈ છે? કોમેન્ટ કરો. તમારી સૌથી જૂની યાદ કઈ છે એને તમારે કોમેન્ટ કરવાની છે. શું એ તમને યાદ છે? એ યાદ જે છે જૂની, એ તમને યાદ છે?
અને તે સમયે તમારી ઉંમર કેટલી હતી, કે એ સમયે જે સૌથી તમારી જૂની યાદ હતી એ સમયે તમારી ઉંમર કેટલી હતી એ તમારે કોમેન્ટ કરવાની છે. કદાચ 5-6 વર્ષ પહેલાંની આ બધી યાદો તમારા માટે ભૂતકાળનો ભાગ છે. કેવો ભાગ થઈ ગયો બેટા? તો કે ભૂતકાળનો, એટલે કે ઇતિહાસનો ભાગ થઈ ગયો. બરાબર ને? તો એ ભૂતકાળનો ભાગ થઈ ગયો. તમે વિચારો છો કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? હે ને? કે સર એ તો બધું ભૂતકાળ થઈ ગયું, હવે આપણે વર્તમાનમાં એનું શું કામ છે? તો ક્યાંક ને ક્યાંક આપણને અહીંયા પણ એવું કીધું છે કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? તમે વિજ્ઞાન વિષયની અંદર પણ વર્ગમાં શીખી ગયા છો કે પૃથ્વીનો ઇતિહાસ ઘણો જ અથવા કોઈ ઇતિહાસ ઘણો જ લાંબો છે. એને વિજ્ઞાન વિષયમાં આવે પૃથ્વીની વિશે, તો એનો ઇતિહાસ તો ઘણો જ છે. પણ આપણે તો માણસના ઇતિહાસની વાત કરી, તેમાંથી આપણો એટલે કે માણસોનો ઇતિહાસ તો નવીનતમ છે. બેટા નવીનતમ એટલે શું થાય? તો કે નવો. કેવો? નવો અને નાનો ભાગ છે. પૃથ્વીનો ઇતિહાસ તો બહુ જ મોટો અને વિશાળ વાત છે. કેવી રીતે સૂર્યમાંથી છૂટી પડી, ધગધગતો ગોળો હતો, એ બધી બહુ જૂની અને બહુ જ લાંબો ઇતિહાસ છે. પરંતુ જો માણસોની વાત કરીએ તો એકદમ નવીન એટલે કે એકદમ નવો અને નાનો ભાગ છે. કોનો? તો કે માણસોના ઇતિહાસનો. જો આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા આકૃતિ 4.1ની અંદર પૃથ્વી પરના જીવન અને ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત છે, તો આ ઉત્ક્રાંતિવાદના કેટલાક મહત્વપૂર્ણ તબક્કા અને એની સમયરેખા આપણને અહીંયા દર્શાવી છે. આ સમયરેખા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી જે છે એ પૃથ્વી કેવી રીતે ઉદ્ભવી, કેટલા વર્ષો પહેલાં ઉદ્ભવી, પછી કયા સજીવો આવ્યા, કયા સજીવોને કેટલો ટાઈમ આ પૃથ્વી ઉપર થયો. એને તમને ખ્યાલ હોય તો વિજ્ઞાનની અંદર અથવા તો તમે સાંભળ્યું પણ હોય કે ચાર્લ્સ ડાર્વિન કરીને એક વૈજ્ઞાનિક થઈ ગયો, એને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપ્યો કે સૌ પ્રથમ પૃથ્વીમાં કયા સજીવો આવ્યા, ક્યાં અસ્તિત્વમાં આવ્યા, કેવી રીતે એનો વિકાસ થયો. તો આ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી જે છે એની અંદર સૌ પ્રથમ કોષો હતા, ત્યારબાદ વાતાવરણની અંદર પ્રાણવાયુ, એને ધીરે ધીરે જે છે આ ગરમ એક ધગધગતો ગોળો હતો, પછી ઠર્યા બાદ જુદા જુદા વાયુઓ અસ્તિત્વમાં આવ્યા, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન. આ વાયુ અસ્તિત્વમાં આવ્યા બાદ બેક્ટેરિયા જે છે આ બેક્ટેરિયા અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ વાદળી જે ફૂગ જે છે એ ફૂગ ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં આવી. ને ત્યારબાદ સાહેબ શું અસ્તિત્વમાં આવ્યું? તો કે દરિયાની અંદર પરવાળા આપણને જે છે, ત્યારબાદ માછલીઓ જે છે એ માછલીઓ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ જંતુ અને ઉભયજીવીઓ જીવ જે છે એને, તો આ ઉભયજીવ જે સમુદ્રમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે, આવા જીવો સૃષ્ટિ ઉપર એટલે કે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ શાર્ક માછલી છે, સરીસૃપ, એને ડાયનાસોર હતા પૃથ્વી ઉપર. ખ્યાલ છે ને તમને? ને તો આવા ડાયનાસોરો હતા ક્યાંક ને ક્યાંક. જીવજંતુઓ છે, પક્ષીઓ છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે, ફૂલ, મધમાખી છે. હવે વાત કરીએ માણસોની, કે આ બધા પશુ પક્ષી જીવજંતુ તો પૃથ્વી ઉપર આવ્યા સર, પણ માણસો, તો કે માણસો સૌપ્રથમ એને આધુનિક માણસ છીએ અત્યારે આપણે, પણ આદિમાનવ ક્યારે અસ્તિત્વમાં આવ્યો જૂના સમયનો? તો કે આદિમાનવ જે છે એ એકમ, દશક, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ વર્ષ પહેલા જે છે એ આદિમાનવ અસ્તિત્વમાં આવ્યો. અને 10 લાખ વર્ષ પહેલા અગ્નિ. બરાબર ને? દશક, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ વર્ષ પહેલા અગ્નિ અસ્તિત્વમાં આવી પૃથ્વી ઉપર. બરાબર? એવી જ રીતે મનુષ્ય જે છે, મનુષ્ય આધુનિક માણસ 3 લાખ વર્ષ પહેલા આ સૃષ્ટિ ઉપર અસ્તિત્વમાં આવ્યો. અને લખવાનું કામ કેટલા વર્ષથી થાય છે? તો કે 6,500 વર્ષથી. તો આ આખું જે ઉત્ક્રાંતિવાદના મહત્વની જે સમયરેખા છે એ આપણને અહીંયા દર્શાવી છે, ઇતિહાસની સમયરેખા. હવે આ ઇતિહાસનો અભ્યાસ કોણ કરે છે? ઇતિહાસ જે છે એનો અભ્યાસ કોણ કરે છે? તો કે અહીંયા કીધું છે કે ઘણા લોકો પૃથ્વીના ઇતિહાસનો અભ્યાસ કરે છે. ઘણા લોકો એવા હોય જેને રસ હોય એને એ પૃથ્વીનો અભ્યાસ કરતા હોય, એના ચોક્કસ નામ પણ છે. તેઓ પૃથ્વીની સપાટીની નીચે રહેલા રહસ્યો જાણવા પ્રશિક્ષિત હોય છે. પહેલેથી એને શિક્ષિત કરવામાં આવેલા હોય છે, એટલે કે પ્રશિક્ષિત હોય છે. એને એ પોતે જ્ઞાતા હોય છે અને ટેકનોલોજી અને એ ઇતિહાસ જાણવા માટેનો અભ્યાસ કરેલો હોય છે.
આ રીતે તેઓ પૃથ્વીના ભૂતકાળની સાથે સાથે આપણા ભૂતકાળને પણ સમજવામાં મદદરૂપ થાય છે કે પૃથ્વીના ભૂતકાળનો તો અભ્યાસ કરે જ, એ આપણા માણસોના ભૂતકાળને પણ સમજવામાં ઉપયોગી થાય. ખાસ કરીને આ અભ્યાસમાં કયા કયા વ્યક્તિઓ હોય તો કે એક હોય છે ભૂસ્તરશાસ્ત્રી, બીજા હોય છે જીવાશ્મી વૈજ્ઞાનિક, ત્રીજા હોય છે નૃવંશશાસ્ત્રી અને ચોથા હોય છે પુરાતત્વવિદ. આ ચારે ચારનો અભ્યાસ આપણે હવે એટલે કે અત્યારે જ આગળ બહુ વિસ્તારથી કરવાનો છે. જેમાં પહેલા છે ભૂસ્તરશાસ્ત્રી. બરાબર ને કે સર આ ભૂસ્તરશાસ્ત્રી એટલે શું, ભૂસ્તરશાસ્ત્રી કહેવાય કોને, તમને પણ વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક 1 માર્ક્સની અંદર પૂછાશે. જોઈએ આપણે તો કે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેમ કે માટી, ભૌતિક સ્વરૂપોમાં શું આવે તો કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગરો, મહાસાગરો અને પૃથ્વીના અન્ય ભાગોના અભ્યાસ કરે તેને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. એને જો આ ભૂસ્તરશાસ્ત્રીઓ જે હોય છે એ સર શેનો અભ્યાસ કરતા હોય છે તો જો એ કે સાગર મહાસાગરો હોય એનો, માટીનો, પથ્થરનો, ટેકરીનો, નદીઓનો જે અભ્યાસ કરે છે તેને ભૂસ્તરશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર થયું? જો ક્લિયર થઈ ગયું હોય તો સરસ મજાનું લાઇકનું બટન છે એ તમારે દબાવી દેવાનું છે બાકી હોય તો, અને જેણે દબાવી દીધું છે એને એક સરસ મજાનું હાર્ટ દિલનું સિમ્બોલ જે છે એ મોકલવાનું છે કોમેન્ટની અંદર. તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરવાની છે. વિદ્યાકુલની અંદર તમને હવે અવનવા વિડીયો તમારા અભ્યાસમાં ઉપયોગી થાય એવા અમે સતત લાવતા રહીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે આપણે. બરાબર. ત્યારબાદ આપણે જીવાશ્મી વૈજ્ઞાનિકની વાત કરી કે આ જીવાશ્મી વિજ્ઞાની જે છે એ કોને કહેવાય તો કે અશ્મિઓના રૂપમાં કરોડો વર્ષો પહેલા જે વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરે છે. બરાબર ને, કોનો અભ્યાસ કરે છે તો કે વૃક્ષો, પ્રાણીઓ અને માનવોનો. કોનો અભ્યાસ કરે છે તો કે વૃક્ષો, પ્રાણીઓ અને માનવોના અવશેષોનો અભ્યાસ કરે તેને જીવાશ્મી કહેવામાં આવે છે. બરાબર. આ વ્યાખ્યા પણ પૂછાઈ શકે, અતિ મહત્વની છે કે ખાસ કરીને એની અંદર પહેલાના જે વૃક્ષો હોય, પ્રાણીઓના હાડકાં, માણસોના અવશેષો જેનો અભ્યાસ કરે તેને જીવાશ્મી વૈજ્ઞાનિક કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ત્રીજું છે નૃવંશશાસ્ત્રી. એને નૃવંશશાસ્ત્રી એ શેનો અભ્યાસ કરે સાહેબ તો કે એ તો માણસના સમાજનો અને માણસની સંસ્કૃતિનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો અભ્યાસ કરે છે. કોણ તો કે નૃવંશશાસ્ત્રી. એને કોનો અભ્યાસ કરે છે તો કે સૌથી આપણી જે પ્રાચીન કાળની સંસ્કૃતિ છે, માનવ સમાજ છે, આ માનવ સમાજનો અભ્યાસ નૃવંશશાસ્ત્રીઓ કરતા હોય છે. ખ્યાલ આવે છે ને? તમે અહીંયા જોઈ શકો છો. બરાબર ને? ત્યારબાદ ચોથા અને મહત્વના છે પુરાતત્વવિદ. કોણ છે? પુરાતત્વવિદ, જેને ઇંગ્લિશમાં આપણે આર્કિયોલોજિસ્ટ પણ કહીએ છીએ. એ માણસનો અભ્યાસ કરે. જો પુરાતત્વવિદ હોય ને, વનસ્પતિનો, માણસનો અને પશુઓ દ્વારા છોડેલા અવશેષો જેવા કે ઉપકરણ, માટલા, વાસણો, મટકા, મૂર્તિઓ, રમકડાઓ, હાડકાઓ, પશુ અને માનવના દાંત, બળેલા અનાજ, મકાનો, ઈંટો, રોડા જેવી અન્ય ચીજ વસ્તુનું ઉત્ખનન એટલે કે ખોદકામ. ઉત્ખનન એટલે શું થાય તો કે ખોદકામ જે છે એ ખોદકામ કરી અને ભૂતકાળનો અભ્યાસ કરે તેને પુરાતત્વવિદ કહેવામાં આવે છે. વ્યાખ્યા તમને પૂછાઈ શકે. જો આપણે યાદ રાખવાની છે કે માણસ છે, વનસ્પતિ છે, પશુ પક્ષીના અવશેષો, એના માટલાઓ, વાસણો, રમકડાઓ, હાડકાઓ જેટલા પ્રાચીન એના અવશેષો મળી આવ્યા છે એનું ઉત્ખનન કાર્ય કરે, એનું ખોદન કામ કરી અને એનો અભ્યાસ કરે. અને કચ્છની અંદર ધોળાવીરા આવ્યું, તમને ખ્યાલ હશે તો એ પ્રાચીન સમયના સિંધુ કિણ હડપ્પા સભ્યતાના લોકો કેવી રીતે પોતાનું જીવન જીવતા એનો ક્યાંક ને ક્યાંક અભ્યાસ આ પુરાતત્વવિદ કરે છે. એને જોઈ શકો છો અહીંયા માટલા, મણકા, મૂર્તિ, રમકડા, હાડકા, પશુ અને માનવોના દાંત, અનાજ વગેરેનો અભ્યાસ જે છે એ પુરાતત્વવિદ કરે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ વાત કરીએ આપણે અશ્મિની કે સર અશ્મિ કોને કહેવાય તો કે પ્રાણીઓના જે પદ ચિહ્નો હોય, પદ એટલે પગ અને ચિહ્ન હોય એટલે એના નિશાન, જે પગના ચાલવાના નિશાનો હોય, એની છાપ હોય, વનસ્પતિ તથા પ્રાણીઓના ભાગો જે જમીન
અને ખડકોના સ્તરોમાં હચવાયેલા જોવા મળે એને અશ્મિ કહેવાય. એને ઘણા પદ ચિહ્નો અને છાપ જે ખડકોની અંદર પથ્થર ઉપર છાપ છપાઈ ગઈ હોય તો આવી છાપ જે છપાયેલી જોવા મળે એને અશ્મિ કહેવાય. જો તમે જોઈ શકો છો એમાંય ખાસ કરીને જે જૂના સમયની અંદર જે છાપ એને અશ્મિઓ તો આવા બધા પ્રાણીઓ, એમાં એક પ્રાણી મોટું મહાકાય હતું ડાયનાસોર, તો એમના પણ આપણે અશ્મિઓ ક્યાંક ને ક્યાંક આપણને મળી આવ્યા અને એનો અભ્યાસ કરવામાં આવેલો હતો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બસ જોતા રહો વિદ્યાકુલની ડિજિટલ ચેનલને. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે. બસ મળીએ છીએ આવા જ નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.